હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપી. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. આજે જો વ્લોગ શરૂ કર્યો છે 9:30 છે. જો વ્લોગ શરૂ કર્યો છે 9:30, કેમ કે છે ને બધા વયા ગયા છે. આગલા વ્લોગમાં તમે જોઈ જ લીધું હશે. અને છે ને ઘરે તો મામાને ઘરે છે, સાહેબજી વયા ગઈ, એમને સ્કૂલ ખુલ્લી ગઈ. અને છે ને બાકી તો બધા ફરવા ગયેલા છે. આજ તો અમે થોડાક શિખરમાં જો અમારી બેન છે કામ પતાવીને હજી છે ને અમે ફ્રી થયા છીએ. અને આજ તો છે ને બધું અમારે જ કરવાનું હતું. ભેંસું સવારમાં દોવાની, કારવાની, નીણ કરવાનું, આમ તેમ બધું અમારે કરવાનું હતું. કેમ કે મમ્મી તો વયા ગયા છે, સવારના જાગ્યા ને 4 ધારાશી. અને અહીંયા જો પહેહોને અંદર એ બાંધી દીધી છે. અને અહીંયા જો શેરુને ચૂનીને બહાર કાઢીને આ ભાઈ અમારે બહાર બેઠા છે. અમારે છે ને પાછી છોકરીઓ બે ભેગી થાય ને એટલે હેરાન કરે બધું છે થાણે. અને જસ્ટ કામ બધું કરીને હવે અત્યારે ફ્રી થયા છે. જો કારણ કે કામે તે એકલા છીએ એટલે જાજુ પગે કામ પતીને બધું કરીને અત્યારે ફ્રી થયા છીએ. અને છે ને એને મારા તો બેન બીજી વાર જમવા બેસી ગયા. કા ત્યાં તો એકવાર તો જમી લીધું બેન. અને અહીંયા ચાલુ છે ચા નાસ્તો. કોણ તાને બાય બાય નથી આવ્યો. હવે આવ્યો. બાય બાય આદુ. એવું બધું છે તાણે ત્યારે વટી થયા. હાલો તો પછી છે ને હુસેન ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 11 વાગ્યા છે. અને મારા રાધુબેનને જાઉં ડિમ્પોન કરે રમવા. કા આધુ? હા ને એને જાવું છે ડિમ્પોન કરે રમવા. અને છે ને હાર્દિકને પાયલને એ લોકો ગયા દવાખાને, કારણ કે પાયલને મજા નથી ને લઈને ગયા છે દવાખાને. અને રાધુબેનને જાવું છે રમવા. અને ઘરે છે ને અમારા ભાણભાઈ એક છે, એ ઘરે રહેશે ને હું આધુને લઈને જઈશ. કાં આધુ જવું છે ને બેન? અમારા ડિમ્પોન ઘર હાથ જઈશ તડકાને. હા ને એને લઈને જવાનું છે ડિમ્પોન ઘરે. અને કામ તો બધું આપણું થઈ ગયેલું છે. હવે હમણાં મોડેથી પછી ભેંસું નીરવાનું, પાવાનું એવું બધું છે. અત્યારે તો બેસી ગઈ છે તને હાલો તે પછી છે ને જઈ આવીએ. તો સેમ ફેમિલી જો અત્યારે અમે વાગી ગયા છે 4. અમારે થઈ ગયો છે ચા બનાવવાનો ટાઈમ. નાસ્તો જો અમારે ચા બનાવવા કારીગર આવી ગયા છો. આજમાં ચા નથી બનાવવાની. એ કે લાવ મામી હું ચા બનાવી દઉં. તો એ બેન અમારે બનાવે છે ચા. અને અત્યારે હજી બધા જઈ ગયા. અને હજી તો બધા ઉતારશે. સાહેબજી અત્યારે આવ્યા, એ જમી પછી ઉતા. અને આધુનિક લોકો તો હજી ઉતારશે ને એ બનાવે છે ચા. પછી મેં ચા બનાવી પછી આગળ બીજું ફરી ભેંસું પાઈ બધું પછી આમાં પાવાની બાકી છે. ચા બા બનાવી પછી વાસી નાવી બધું કરવી. હા ભાઈ વાગેલું પછી કરવું કરી નાખો એ બધું કરવાનું છે. પહેલાં ચા પછી કા અમારે કાજલને બહુ ચા જોઈ. એમ કાજલ બહુ ચા જોઈ ને તારે કે તમારે બંધાણી માણસ છે. એવું છે તાણે હા એ તો ફટાફટ બનાવી નાખીએ ચા પછી મળીએ. તો સેન જો અત્યારે અમારે નાસ્તોને બધું થઈ ગયું છે ને. હવે અમારે કરવાનું છે વાસી છે. અમારે બેન કરવાનું છે. પાયલ બેન અમારે કસ્તરોને એવું વાળસ છે. પોદરા ભરવાના છે. કાં રાધાબેન? અમારે બેને ભરવાના છે પોદરા. ના જો બિચારીને તડકો આવી ગયો. આ બાજુ હા એ તડકો જ છે. તો અમારે કરવાનું છે વાસી દો ને. અહીંયા આ બે ઢીંગલીઓ શું અમારી રમે છે. આધુ જય માતાજી કહી દો. હા જય માતાજી કહી દો. પપ્પા જય માતાજી કહી દો. એ તું બોલે એમ શું? હા અને અહીંયા સો અમારા બે બેસી ગયા છે. તો શેન ફટાફટ આપણે કરી નાખીએ વાસી પછી મળીએ. તો સેમ જો અત્યારે છે ને અમારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ભેંસનું બધું કરી નાખ્યું, ખાંડબાણ બધું થઈ ગયું છે. અને એ હવે દોવે છે એવું બધું છે. અને અમારે છે ને કરવાનું છે રસોઈ. તો અહીંયા શું
અહીંયા બટેકા સુધારવાના છે અને છે ને દૂધ એક ભેંસનું દોવાઈ ગયું છે ને તો એક ભેંસનું જો અહીંયા મેં ગરમ કરવા મૂકી દીધું છે અને છે ને ફેરવવાની બધું બાકી છે પણ એ બધું એ કરશે અને અમારે હવે ફટાફટ કરવાની છે રસોઈ કાજલ ફટાફટ કરવાની છે રસોઈ અને આધુની ગેસ છે બાલાજીમાં અને બાલાજી કરીને ગેસ છે ને અમારે ફટાફટ કરી નાખવાની છે રસોઈ છે ને એ બટેકા સુધારે છે ને મારે દૂધ ગરમ કરી પછી લોટ બાંધવાનો છે બધું કરવાનું છે ને અહીંયા બીજી ભેંસે અમારી દોવાઈ ગઈ છે બીજી ભેંસે દોવાઈ ગઈ છે ને એવું બધું છે તાણે ને બીજું તો મૂકી આવીશું એટલા છે એટલે બધી કાઢશે તો એ બધું ફટાફટ પતાવી દેવી પાયલ આવતી રાખ્યું તારા અંદર રસોડામાં કોણ ના કોઈ નહીં કોઈ નથી રસોડામાં પાયલ વહી આવી આ બધું છે તાણે હાલો તે પછી છે ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ તો છે ને ફેમિલી જો અત્યારે હવે વાગી ગયા છે 9 અને આજ તો છે ને એવા થાકી ગયા છે ને એટલે છે ને કાંઈ વાત ન થાય કારણ કે ભેંસોને નામ તે બધી કાસ કરવાની હોય ઘરનું પાછું કરવાનું હોય ને એકનું એક કરવાનું હોય તો વાંધો ન આવે અને એમાં પાછા છોકરા એટલે છે ને છોકરા બહુ કનડે એવું બધું છે અને સવાસ તો હવે સવારે પાછું વહેલું જવું પડશે મારા પાછું સાહેબજીને જવાનું છે એટલે પછી વહેલું જવું પડે હજ તો નહોતું જગાવાયું પણ કાલ તો જાગવું જ જોશે બધું છે તાણે અને છે ને હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા વ્લોગમાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છે ને હું 5થી નહીં 6 થી 7ના ગાળામાં લાઈવ આવું છું તો પ્લીઝ બધા જોડાજો અને એક પ્યારી એવી કોમેન્ટ પણ કરજો તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.